નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતમાં ફરી એક નવી આગાહી, પશુપાલકો માટે ખુશખબર, ચૂંટણી પહેલા ગરીબો માટે નવી જાહેરાત, ખેડૂતો માટે નવી લોન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડમાં મળશે લોન, પીએમ કિસાન યોજનાનો હપ્તો ક્યારે આવશે, રાશન કાર્ડ અને આયુષ્માન કાર્ડ ફરજિયાત, ટ્રેન મુસાફરો માટે ખુશખબર, વાહન ખરીદવા માટે મળશે સબસિડી, ટોલ નાકા નાબૂદ થશે, સિલાઈ મશીન ખરીદવા માટે નવી યોજના, પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે મહત્વના સમાચાર, સાથે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ફરી એક નવી આગાહી, રાજ્યમાં 24 એપ્રિલથી લઈને 27 એપ્રિલ સુધી ગરમી વધ્યા બાદ 4 મે સુધી ગરમી ઓછી રહેવાની આગાહી કરાઈ છે, જે બાદ 4 મે બાદ ફરી ગરમીમાં વધારો જોવા મળી શકે છે। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી લઈને 14 મે વચ્ચે ઉત્તર અને મધ્યમ ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે। 10થી 14 તારીખના રોજ હવામાનમાં પલટો આવ્યા બાદ 20 તારીખ બાદ ફરીથી ગરમીમાં વધારો જોવા મળી શકે છે। મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 2024નું ચૂંટણી ગરીબો માટે મોટી જાહેરાત કરવામાં આવી શકે છે। લોકસભાની ચૂંટણી 2024ના પ્રથમ તબક્કામાં મતદાનમાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા હતા, ત્યારે ભાજપ સહિત તમામ પક્ષો એકઠા થયા છે। દેશમાં 4 જૂને નવી સરકાર બનશે એવા અહેવાલો છે કે ઘણા મંત્રાલયો છે તે 100 દિવસના રોડમેપ પણ કામ કરવાનું શરૂ કરી દીધેલું છે। એવી અપેક્ષા છે કે પ્રથમ 100 દિવસમાં લોન, સબસિડી, ભારત સહિતની ઘણી છે તે યોજનાઓનો સમાવેશ કરવામાં આવે છે। ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ તમામ મંત્રાલયો અને વિભાગે તેમની યોજનાઓના તૈયાર કરવાનું શરૂ કરી દીધેલું છે અને કેબિનેટ સચિવ તેમની સમીક્ષા કરી શકે છે। પીએમ મોદી 15 ઓગસ્ટે હાઉસિંગ લોન માફી યોજનાની જાહેરાત કરશે। નવી સરકારના પ્રથમ 3 મહિના માટે જ જે પણ નવા પ્રોજેક્ટ અને યોજનાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પીએમ કિસાનનો હપ્તો ક્યારે આવશે? કિસાન યોજનામાં અરજી નામંજૂર થવાનું પહેલું કારણ એ હોઈ શકે કે તમારી બેંકની વિગતો ખોટી હોય। એકવાર ચેક કરો કે બેંક ખાતું સાચું છે કે ખોટું છે। તમે કિસાન યોજનાની શરતો હેઠળ પાત્ર નથી ધરાવતા, એટલે કે તમે આઈટીઆર ભરો છો અથવા તમારી પાસે કોઈ જમીન નથી, આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક નથી, તેવા પણ કિસ્સામાં છે તે પીએમ કિસાન યોજનાનો હપ્તો નથી મળતો। જો અરજદારની ઉંમર 18 વર્ષથી લઈ કે 65 વર્ષની વચ્ચે હોવી ફરજિયાત છે। મિત્રો, પીએમ કિસાન માટે KYC નથી કરાવ્યું તો પણ તમને છે કે પીએમ કિસાન યોજનાનો હપ્તો નહીં મળે। મિત્રો, સમાચારની અંદર આગળ વાત કરીએ તો ખેડૂતો માટે નવી યોજનાની શરૂઆત। દેશમાં ખેડૂતો માટે સૌથી લોકપ્રિય કેસીસી લોન યોજના બાદ હવે કેન્દ્ર સરકાર બીજી મોટી યોજના લઈ આવ્યું છે। આ યોજનાનું નામ કિસાન ઉપજ નિધિ છે। ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી યોજના બહાર પાડવામાં આવી છે। આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળે છે કે જેઓ ખેડૂતો વેરહાઉસની અંદર પોતાના માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવવા માગતા હોય તો તેવા ખેડૂતોને છે તે આ યોજના લાભ મળવાપાત્ર રહેશે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજદરે લોન મળશે। જો ખેડૂતોએ કેસીસી લોન યોજનામાં લોન લીધેલી છે તો પણ તેમને વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે છે તે આ યોજનાનો લાભ લઈ શકે છે, એટલે કે લોન પણ પાડી શકે છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ, મગફળી, બટાકા સહિતના પાકોની છે તે આવક થઈ હતી। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને હાલ ઊંચા ભાવ મળી રહ્યા છે। સારા ભાવ મળતા હોવાથી ખેડૂતોને પોતાના પાકને વહેલી સવારથી જ યાર્ડમાં પહોંચાડી દે છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસના છે તે 3600 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી। જ્યારે કપાસના ભાવની વાત કરીએ તો કે 1 મણ કપાસ ખેડૂતોને છે તે 1280થી લઈને 1534 રૂપિયાના ભાવ મળી રહ્યા હતા। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં
મગફળીની 5000 ક્વિન્ટલથી વધુ આવક નોંધાઈ હતી. જાડી મગફળીના 3240 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને છે તે 1110 રૂપિયાથી લઈને 1369 રૂપિયા મળ્યા હતા. જ્યારે ઝીણી મગફળીના ભાવ છે તે પણ સારા મળ્યા હતા ખેડૂતોને. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કાચી કેરીની 160 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. યાર્ડમાં કાચી કેરીની શરૂઆત થઈ હોવાથી કાચી કેરીના ભાવ છે ખેડૂતોને તે ખૂબ જ સારા મળ્યા હતા. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પશુપાલકો માટે ખુશખબર. એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ લોકસભાની ચૂંટણી વચ્ચે પશુપાલકોને ભાવ વધારવાની ભેટ આપીને ખુશખુશાલ કરી દીધા છે. બનાસ ડેરીએ દૂધના ફેટમાં પ્રતિ કિલો 15 રૂપિયાનો વધારો કર્યો છે. આ સાથે પશુપાલકોને 805 રૂપિયાની બદલે 820 રૂપિયાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. દૂધના ભાવમાં સારો ભાવ મળતા પશુપાલકો માટે ખુશીની લહેર એક અલગ જ વાત છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો રૂપાલા સામે પરેશ ધાનાણી લડશે ચૂંટણી. કોંગ્રેસ ગુજરાતના 4 લોકસભા અને 5 વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવારોની યાદી છે તે જાહેર કરી છે. જોકે ધાનાણી રાજકોટથી લડશે. રાજકોટમાં ભાજપના પરસોત્તમ રૂપાલા સામે કોંગ્રેસ પરેશ ધાનાણીને ટિકિટ અપાઈ છે. એક બેઠક મુજબ રાજકોટમાં રૂપાલા સામે દિગ્ગજ કોંગ્રેસી નેતા પરેશ ધાનાણી ઉતર્યા છે. જ્યારે મિત્રો એક તરફ પરસોત્તમ રૂપાલાનો વિવાદનો અંત નથી આવ્યો તો શું રાજકોટ લોકસભાની ચૂંટણી પર પરસોત્તમ રૂપાલાની જીત થશે કે નહીં, કે પરેશ ધાનાણી એકવાર ફરી બાજી પલટાવશે? મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો મફત ગેસ સિલિન્ડરને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. ઉજ્જવલા યોજનાને લઈને એક રાહતના સમાચાર આવ્યા છે. મોદી સરકારે 75 લાખ નવા ગેસ કનેક્શન આપવાનો નિર્ણય કર્યો છે. જેથી જે લોકો અગાઉ ફોર્મ નથી ભર્યા તેમને 5-5 કિલોના 2 સિલિન્ડર, 14 કિલોના 1 સિલિન્ડર, ગેસ ચૂલા, લાઇટર, રેગ્યુલેટર વગેરે સામાન આપવાની શરૂઆત થઈ ગઈ છે. મિત્રો આ સાથે નવા ઉજ્જવલા યોજના માટે ફોર્મ ભરવાની પણ શરૂઆત કરી દેવામાં આવેલી છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ટ્રેન મુસાફરો માટે ખુશખબર. આ વર્ષે ઉનાળામાં યાત્રીઓની માંગ અંદાજે વૃદ્ધ થવાની શક્યતા તે રેલવે મંત્રાલયે મોટાભાગના ટ્રેનોની સંખ્યામાં 43% વધારો કર્યો છે. તેનાથી મોટાભાગના યાત્રીઓને પોતાના સ્થળ સુધી યોગ્ય રીતે પહોંચાડવા મદદ મળશે. રેલવે કર્મચારીઓએ સિગ્નલ ટ્રેનોમાં રેકોર્ડ 9111 ફેરાનું સંચાલન કરવામાં આવ્યું હતું. ટ્રેનોના ફેરાની સંખ્યા 2742નો વધારો પણ જોવા મળી રહ્યો છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડ બનશે એટીએમ, તરત જ મળશે પૈસા. કિસાન ક્રેડિટ કાર્ડ ધારકો હવે જરૂર પડે તરત જ પૈસા ઉપાડી શકશે. કૃષિ મંત્રીએ આ માટે એક કમિટી બનાવવાનો નિર્ણય લીધો છે. કમિટી ડિજિટલ ડિલિવરી, કિસાન ક્રેડિટ કાર્ડનું સરળીકરણ અને આ યોજનાને વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચાડવાની સમીક્ષા રાખે છે. આ રીતે કિસાન ક્રેડિટ કાર્ડ એક એટીએમ તરીકે કામ કરશે. કિસાન ક્રેડિટ કાર્ડ બનાવ્યા પછી ખેડૂતોને ગેરંટી વગર 1,60,000 રૂપિયા સુધીની લોન મળી શકે છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો સિલાઈ મશીન ખરીદવા માટે મળશે સહાય. દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમના ઘરે કામ આપવા પ્રોત્સાહિત કરવા માટે અને સશક્ત બનાવવા માટે મફત સિલાઈ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના હેઠળ દરેક રાજ્યના મજૂર પરિવારોને 50,000થી વધુ મહિલાઓને છે તે મફત સિલાઈ મશીન આપવામાં આવે છે. ત્યારે અમે તમને એક PM ફ્રી સિલાઈ મશીન યોજના વિશે સંપૂર્ણ માહિતી આપીશું. આ યોજના લાભ મેળવવા માટે તમારા આર્થિક રીતે નબળા પરિવારોની મહિલાઓ છે તેમને ઓનલાઈન અરજી કરવાની રહેશે. હાલ આ યોજના દેશમાં અમુક રાજ્યોને કાર્યકર છે, જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં છે તે આ યોજના શરૂ કરી દેવામાં આવેલી છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પાક ધિરાણ લોન થશે માફ. ગુજરાતમાં દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોની માંગણી કરવામાં આવી રહેલ છે કે ખેડૂતોના પાકને છે તે નુકસાન થયું છે તો શું ખેડૂતોની પાક ધિરાણ લોન માફ થશે? ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજ ભરતા હોય છે. જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી રહેલ છે. મિત્રો ત્યારે એક મહત્વના સમાચાર છે. ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી દેવામાં આવે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ટોલ નાકા નાબૂદ થશે.
કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સને લઈને મોટું નિવેદન આપ્યું છે. મહારાષ્ટ્રના નાગપુરમાં તેમણે કહ્યું કે અમે ટોલ નાબૂદ કરવા જઈ રહ્યા છીએ. હવે આ કામ સેટેલાઇટના આધારે કરવામાં આવશે. અમે સેટેલાઇટ આધારિત ટોલ કનેક્શન સિસ્ટમ દ્વારા કરીશું આ કાર્ય. પૈસા તમારા ખાતામાંથી સીધા જ કપાઈ જશે અને વ્યક્તિ જેટલા કિલોમીટરની મુસાફરી કરશે તેમના આધારે ચાર્જ વસૂલવામાં પણ આવી જશે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે મહત્વના સમાચાર. ગુજરાત બજેટ 2024માં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યની જનતાને પોષણક્ષમ આહાર માટે મહત્વપૂર્ણ જોગવાઈ કરી છે, જેમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોમાં વિભાગ માટે કુલ 2711 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બજેટમાં રેશન કાર્ડ ધારકોને મફત અનાજની સાથે સાથે સસ્તી તુવેર દાળ, ચણા દાળ અને ખાદ્ય તેલ આપતા કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત કેન્દ્રીય અંત્યોદય યોજના હેઠળ રાશનની દુકાન દ્વારા આપવામાં આવતી સબસિડી યોજના 2 વર્ષ સુધી લંબાવવામાં પણ આવી ગઈ છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરી લઈએ તો કે ઈ-શ્રમ કાર્ડ ધારકો માટે આવ્યા છે મહત્વના સમાચાર. ઈ-શ્રમ કાર્ડ ધરાવતા શ્રમિકો પૈકી જે શ્રમિકો રાશન કાર્ડ ધરાવે છે તેઓ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબોને NFSA લાભાર્થી તરીકે સમાવેશ કરવામાં આવે છે. જોકે ઈ-શ્રમ કાર્ડ સાથે રાશન કાર્ડ લિંક કરવું ફરજિયાત છે. જો ઈ-શ્રમ કાર્ડ કઢાવતી વખતે રાશન કાર્ડ નંબર આપેલો નથી તો રાશન કાર્ડ સાથે લિંક કરાવવું પડશે. મિત્રો ત્યારબાદના અને આજના અંતિમ સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. ઘઉંની બજારમાં શનિવારે ભાવ સ્ટેબલ રહ્યા હતા. ઘઉંમાં આગળ ઉપર જો લેવાયેલી સારી આવક જોવા મળી રહેલી છે. બજારમાં સુધારો આવશે. લસણમાં વેચાયેલી ઘટી હોવાથી ભાવમાં